ફાઇનલી પૂગી આવ્યા અમે ઘરે. ક્યાં ચોકલેટ કે તારી ખાઈ ગયું કેવડી અવડી ચોકલેટ હતી. એ લુગડા પર અમુક વાગરી જો ને દેહક જાપો તે કર જનતા હોકવા માંડ્યો હતો. બકાલું લઈ લીધો મમ્મી મામીએ નથી લીધું તો લખું લઈ આવ્યો. શનિવાર છે ને શનિવારે એને ઘરે આવવાનો વારો હોય. ખોટા બોલો મિત્રો. શનિવારે ફોન આવે તાર મામાને એ પહોંચી ગઈ હું ઘરે. હા આ તો શનિવાર છે લખું ન આવે. હાલો ચાલીના બે કિલો મને યાદ નથી આ શનિવાર છે. બોલી બોલી હું તો બાયડી કૂતરા મારો તમે બાપ દીકરા હે. હવે ચાકરીને તો મારો ઘરમાં મારો. કેવા બેઠા છો શાંતિથી બા બેસી ગયા છે. કોઈ પણ પ્રકારના તોફાન વિના અત્યારે નાસ્તા પાણી કરી લીધા છે. થઈ ગયા છે. માથું શું થઈ ગયું હતી બાગડા જેવું. હું લઈ આવ્યા બાપ દીકરો શાકમાં એ. હાલો મિત્રો હાલો મિત્રો આવી જાવ. રુદ્રા હું લેવા જાઉં કા ડીગુ ડીગુ પકડી લે તો તારી હાલ પકડી લે જમ્પ મારી લે તો તારી. બાને ઓછું આવે ચમચી તારી આઈ આઈસ્ક્રીમ મારી મોઢું ભાંગી જાય ને. તો અમારા રુદ્રભાઈ છે એના માટે રાખી છે મેં આઈસ્ક્રીમ. એ આવે ને એટલે ચોકલેટ તો એક થઈ ગયો મારો પણ હવે એક આઈસ્ક્રીમ લઈ લીધી. આઈસ્ક્રીમ જટી લીધી. રેવાતું નતું આઈસ્ક્રીમ વિના. અને હું બે દાંતિયા અને ત્રણ દાંતિયા ને શું છે બધું. ક્યાંથી રુદ્ર ચમચી આપશે કે બીજી આપો. સેમાં ચમચી લાવી કાગળ કાઢ દો ચમચીનું લાવી. તમે તમે કોઈ દી મારા હાટુ આઈસ્ક્રીમ લઈ આવો હે આઈ લાવો એમ નમતી સીધો ફ્રીજમાં. એને ખબર નથી આજે યાદ નતું. મને યાદ આવી ગયું કે આવ્યો ને રાજા મહારાજા ધીરાજ મામેરું મારું લઈને. મામીને ખવડાવાય અમે એકલા ન ખવાય રુદ્ર કોક ખવડાવે ને ખવડાવાય લે. ઓહો હા તમારો પ્રેમ અસલ છે નહીં. હા લે રાખી હતી મેં હાટુ. ભાઈ ભાઈ આ બીજી રાખી હતી. એક દી આવ્યો તો તે દી રાખી હતી. એક જ દીધી હતી. બે ન દઈ દઉં. હા પછી તમે ત્યાં ચોકલેટ ના હોય તમારે કઈ દેવું તા ખરી ને. હવે લખું મૂકવા આવે લખું તેડવા આવે માલ ખાઈ બધાની ખેલ કરે વાંદરું. લખું મોટો છે. જો આઈસ્ક્રીમ જેવડો લખું ને કેને રુદ્ર આઈસ્ક્રીમ કોણ ખાય ભાઈ? છોકરા ખાય કે મોટા ખાય? છોકરા ખાય. તો હું ન ખાઈ જાઉં. કોણ ખાય? દે મામી દે બિસાડી દે જો જીવ રાખે રુદ્ર. ના ઉલટી થાય ખાવી હોય તો તું ખાઈ જાવ કે ઉલટી થાય રુદ્ર દે 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 ઉલટી થાય ઉલટી થવાની જો તું રહેવા દે. મારા બિચારા બાને દેવું થોડું ખાવા. ઉલટી થાય દે બિસાડી નકે ઉલટી દે. તારે ચા પીવો તો બનાવું નહીં. નાક બંધ થઈ ગયા. નાક બંધ થઈ ગયું. તું મેં તને કીધું કે જો જેનું પણ નાક બંધ થઈ જાય ને નાસ્તો તમને કોઈ નથી દેખાડતી. આ ભાઈ તો નાસ્તો છે નિશાળ લઈ ગઈ હતી ને. નાક બંધ થઈ જાય પછી વિક્સ થી સારું ન થતું હોય ને ગરમ પાણી ટોપી ભરવાનું એમાં વિક્સ નાખવાની પછી ધાબળા જેવું ઓઢી ગરમ એકદમ ઉકાળીને આમ નાસ લેવાનું. નાકે ખુલી જાય તમારું માથું હળવું થઈ જાય ને શરદીમાં એકદમ પરસેવો વળશે ને એટલે શરદી ઓછી થઈ જાય. આજે ઓલે એક વાળ કપાવા ગયો ને
એ ભાઈ કહેતો હતો કે ઓલા ટીપા આવે ઈ કે ઈ ટીપાથી બહુ નો ઈ ટીપાનો ઉપયોગ કરાય. એમ? ઈ થોડીક વાર નાખો ને ત્યાં સુધી આવે ટીપા. એટલે આખી રાત જઈ ગયો લથમણ ઈ જ વાપરતો. હમ. જો એ બંધ થાય ને તો ઈ ટીપા 24 કલાક પછીની આદત પડી જાય તમને. હે? ઈ ટીપા નાખો ને એટલે ઈ ટીપા કોઈ મને ટીપા ઓલા ફૂલ ના આવે. ખબર છે ઓલું તમે સીસી નો મૂકો ઈ ફૂલ ના ટીપા આવે. ઈ આવે આવડી બોટલ. ઈ લથમણને બહુ નાક બંધ થઈ જતું ને તો ઈ વાપરતો પણ ઈ ન વપરાય બહુ. કેવી છે આઈસ્ક્રીમ હે તો ગીત બોલ જાય ક્લાસ ઓલું ઓલું मेरे सास के 3 बेटे थे મેરી સાસ કે हाँ ચાલો ખાઈ લઈએ તો બોલે ને ખાવા તો દે. बाद में ઓલો મામી બે બોલો ભાગ એમને આઈસ્ક્રીમ મૂકી દે મામી બે બોલો અરે અહીંયા બે મામી બે ડિસ્કો કરીને બોલો આવે આવું બોલ. અહીંયા ઊભી જાવ હવે બોલ જોઈ. એ તમે ઊભો તો બોલે ઈ. હે હા હે બાજરા રોટલી પલાળ દો હો. ચામાં ચાલો તો વિડીયોમાં બન્યા રહીજો તમને આગળ બતાવીએ હમણાં વિડીયો રુદ્રનો સ્પેશિયલ ગીત મસ્ત અને મામીનો અને રુદ્રનો ડાન્સ હમ ચાલો બાનો રોટાનો નાસ્તો ચાલુ છે. હવે રોટલીનું બટકું ભાંગીને ખાતા નથી એટલે રોટલી ચામાં પલાળી દીધી અને હાવ પોચી થઈ જાય એટલે વહી જાય ગળે. નાના છોકરાઓને ખવડાવવું પડે ને 3 ટાઈમ એમ બાને ખવડાવવાનું. 3 4 2 1 ટિક ટિક 1 એમ કે Tick tick 2, tick tick 3, tick tick 4, tick tick 5, tick tick 6, tick tick 8, tick tick 9, 10, tick tick 10. બોલો. હું મારી સાસુને 3 કલેક્ટર હું. मेरी सास વાહ મામી પર કે બે હા હા મેરી સાસ કે હવે રુદ્રનું સ્પેશિયલ એમને હરખું ભૂલ થઈ જાય मेरी सास के 3 बेटे 3 मजेदार से एक कलटर एक क्लस्टर एक सफेदार से मेरी सास के 2 बेटे तीनों मजेदार है हालो गाओ. मेरी सास के 3 बेटे 3 मजेदार है. एक कलटर एक क्लस्टर एक सफेदार से एक मिनिस्टर के मिनिस्टर મિનિસ્ટર सफेदार एक सोफेदार છે. एक कलटर एक क्लस्टर एक મિનિસ્ટર નો મિનિસ્ટર મિનિસ્ટર ना मेरी सास के 3 बेटे 3 मजेदार से एक कलटर एक क्लस्टर एक सफेदार એક મન થઈ જ બોલે હો. એક લેસ્ટર एक लेस्टर है છે એક લેસ્ટર છે લંડન એ શિલ્પાબેન છે ને હા. લેસ્ટર લેસ્ટર શિલ્પાબેન લેસ્ટર મશીનમાં કપડા ધોવાઈ ગયા હમ. અને અવાજ ચાલુ થઈ ગયો. એવું ઘંટડી વાગવા માંડી. તમે આવ્યા ની પેલા મેં મશીન ચાલુ કર્યું. એવું કપડાય ધોવાઈ જાય, બાની ખવડાવાઈ જાય, ભાઈ વિડીયો બની જાય. ભાઈ કામ આ તો શું આવ્યું અને એને તો ચોકલેટ ઓલી હોય એટલે કાંઈ ન જોઈ. કેવી હારી હતી કે નતી હારી? હે મિનિસ્ટર કંટાળી ગઈ ધંધાની હતી? मस्तीन है હે મસ્તીની હે? કેવી? હા મારે મને બે દી થી યાદ નતું આવતું. તમે પરમ દી આવ્યા ને તો મને યાદ ના આવ્યું. નકર તો પરમ દી જ દઈ દે. રાખી મેં કીધી શિયાળામાં આઈસ્ક્રીમ ઓગળે નહીં એટલે વાંધો ન આવે. બોલો લખુ સાહેબ બોલો. નાક બંધ છે લખુની તબિયત 3-4 દિવસ થયા સારી નથી. તોય બિચારો વિડીયો બનાવવા માટે મને હેલ્પ કરવા માટે આવે છે. આભાર બાપ દીકરા બેયનો. શરદી છે, ઉધરસ છે, થોડો જરા ઝીણો તાવ છે. દવા લઈ આવો મારા ડોક્ટર વાલાવ ડોક્ટર પાસેથી. દવા વિના અટાણે હાજા ન થાય.
બધે ઘેર ઘેર શરદી ઉધરસના વાહરા છે. ઘેરે ઘેરે શરદી ઉધરસના વાહરા છે. જરા કઈ થાય ને શરદી થાય એવું નથી તું ખાતા ખાત થયો હવે એને ઓલું કઈ ન લઈ દેજો આજે ગુલાબજાંબુ ને એવું હા ઈ ન આઈસ્ક્રીમ ખાધા પછી ગુલાબજાંબુ ન ખવાય. ખાવાય જો ચોકલેટ ખાઈ લીધી પેલા કેડબરી પછી હવે માથે ખાધી આઈસ્ક્રીમ પછી બધું મીઠું મીઠું જ ન ખાધે રખાય. રોટલી જ્યાં કઈ ખવાય. સવારે જો મુઠ્ઠી એ ખાઈ જે શેણા પલાળ દીધા હોય તો સવારે શેણા ખવાય. મગ પલાળ દઈએ તો મગ ખવાય. કાયમ એવું તો તમારો ગ્રોથ વધે ને મોટો થાય ને પહેલવાન થાય. નકર આવું હવગુડી રહી. આમાં માયરા જાતા હોય ને તો આમ છોકરા તો આમ હોવા જોઈએ આમ સ્ટેમિના વાળા. હાથું લાવો અને હા એમ એવું ખવડાવાય બધું. મગ પીડ્યા મગ એક મુઠ્ઠી પલાળી અને એને હાઈ જે ઓલું કરી દેવાય પાણીમાં પાણીમાં. સવારે એમાં મીઠું નાખી જરાક બફવા હોય તો બફાય. નકર એમ તેલ નાખીને વઘાર નાખો ને બાપ દીકરો બે ખાવ ને તોય હારા. એવું હા પ્રોટીન મળે ભરપૂર. છોકરાઓ ગ્રોથ એનાથી વધે. હે શેણા હોય તો શેણા હાઈ જે મુઠ્ઠી એક પલાળીને ખવાય. આપણી મુઠ્ઠી હોય ને એટલું આપણે ખાવાનું. હે છોકરાની મુઠ્ઠી હોય એટલે છોકરાની મુઠ્ઠીમાં આવે ને એટલું જ 80 ગ્રામ કાયમનું પ્રોટીન લેવાનું તમારે 80 ગ્રામ. હે હા તમને થાક જે શ્વાસ ચડે ને હા. શ્વાસ ના ચડે. હે હું પેલા ખાતી પણ હમણાં મારી પાસે હું તમને કહું ગાંડી ડાઈને સલાહ આપે એના જેવું છે. હમણાં હું નથી કઈ ખાતી. મારે પ્રોટીન ઘટતું ને તો હું ખાતી. હમણાં તો ક્યાં ટાઈમ મળે આમાં પ્રોટીન બાને દઉં હમણાં તો પ્રોટીન ને વિટામિન ને બધું બા પાસે જાય. મારે હિમોગ્લોબિન ની કમી થાય મારે લોહીના બાટલા ચડાવવા પડતા. આ છેલ્લા મને 1.5 વર્ષથી આ લોહીનો બાટલો નથી ચડાવવો પડ્યો. ન તો મારે તો લોહીના બાટલા વર્ષે 2 વર્ષે 5-6 લોહીના બાટલા ચડાવવા પડતા. પછી ઈ જ મને ખાવાનું કહેતા કાચું બધું અને આ બધું પ્રોટીન મળે નહીં. બાકી તમે કોકનું લોહી તો તમારા શરીરમાં 3 મહિના રહે. પછી હા એ તો બહાર નાશ પામે 3 મહિનામાં તો. ચાલો તો હવે હાલો આવજો. આવા જ અમારા વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આગળ વિડીયોમાં બન્યા રહેજો.